સદા ભગવાનના યસી. નિર્ભયતા વાળું પદ છે. આપણે ગુનો કરવો નથી, પણ છતાં એવા સંજોગોમાં આવી ગયા તો ગભરાવાની જરૂર નથી કઈ. સમજાય ને? એટલે બિલકુલ આ જગતથી આ ડરવાનો જે ભાગ છે એ લોકોથી બધું બહાર નીકળી જવાનું. આપણે શુદ્ધાત્મા થવું છે, મને નિર્ભયતા ઉપર આવવું છે, અને મારે જગતમાં કોઈનું ખોટું કરવું જ નથી. પછી ભય કેવો આપણને? જગતના કોઈ પણ કાયદા, સામાજિક, માનવતાના કોઈ પણ કાયદાને આપણે દુરુપયોગ કરવો નથી ક્યારેય. તો પછી ભય કેવો રાખવાનો? એટલે ધીમે 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 આપણે આપણી આ ફાઇલ નંબર 1 નું એટેચપણું જે છે ને આખું તૂટતું જશે. સારા દેખાવાનું એ પણ એક જાતનું એટેચમેન્ટ છે, તૂટતું જાય. પછી લોક સારા કે ખરાબ કે એમાં આપણે શું? એ તો જેને કહે છે આપણે ક્યાં છે જ. પછી આ બધી વાતો અનુભવમાં તો આવી જ છે, અને અત્યારનો સમય બી એવો છે. એટલે હવે એમ થાય કે આજે કઈ છેલ્લો તાતો બધો લાગેલો છે ને, છેલ્લો જે જોડાણ છે ને, એ જોડાણ તૂટવાની જરૂર છે એવું અંદરથી. હા, એટલે આવું તમે જાણશો એમ તૂટી જશે કે ઓહો આ તૂટી જશે આનેથી. અને જો એકવાર તૂટ્યું ને તો તમને એવો અનુભવ થશે કે આ જબરજસ્ત નિર્ભયતા છે. આ તો એ અનુભવવું છે. હવે એમ થાય કે આ આવ્યું છે તો હવે છોડવું નથી આને, કારણ કે આવો સમય આવે નહીં કરી ગયું. બિલકુલ ગભરાવાનું નહીં. આપણા કર્મો, આપણો હિસાબ વગર તો દુનિયામાં કોઈ નામ દેનાર જ નથી આપણું. આપણે કોઈ પણ જીવને દુઃખ આપવું નથી. એ બહુ મોટો સિદ્ધાંત છે આપણી પાસે. પછી શા માટે ગભરાવું? ઘણા લોકો એવા સંજોગો ઊભા થાય અને એને ભય લાગે, ને ઘણા લોકો ભય નથી છતાં ભયના સંજોગો પોતાની બુદ્ધિ ઊભા કરે છે અને એમાં જીવે છે. નથી હોતો આ કોરોના કોરોના કોરોના, તો ભયથી અંદર કોરોનામાં રહે છે. એ ભય રાખો, તમે કાળજી લો બધી. ભય શું કરવાની? ભય શેના માટે? સમજાય ને? એટલે બહુ સરસ. અમે લોકો પણ આવું ધીમે ધીમે દાદા ભગવાનની જોડે રહેતા રહેતા, જોતા જતા એ શીખ્યા, અને એવા સંજોગોમાં આવ્યા અને એ સંજોગોમાં ટેસ્ટેડ થતા ગયા. દાદા કહેતા ને શુદ્ધાત્મા થયા, હવે શુદ્ધાત્માનું ટેસ્ટિંગ કરવાનું આવે ને ત્યારે ખુશ થવાનું. ઓહો સરસ, શુદ્ધાત્માનું ટેસ્ટિંગ આવ્યું, એમાં પાસ થઈ ગયા. ઓહો પાસ થઈ ગયા એમાં. ચોક્કસ થવાય. જરૂર પૂછજો, બીજા કોઈને વાત પૂછ્યો જરૂર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો. પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એટલે કપટની વાત, મને એક ક્વેશ્ચન છે કે કોઈ વ્યક્તિ આપણી સાથે વર્ષો પહેલા કપટ કર્યું હોય, દગો કર્યો હોય, કે કોઈ પણ જાતનું જુઠ્ઠું બોલ્યા હોય, અને એ માણસ પછી આપણે એમના કોન્ટેક્ટમાં ના હોઈએ, અને વર્ષો પછી એમની કોઈ માધ્યમ દ્વારા આપણને ખબર પડે, અને એ પછી આપણે મનમાં બધું ઊભું થાય છે કે આ વ્યક્તિ અમારી સાથે આવું કપટ કર્યું હતું, આવી રીતના આવું જુઠ્ઠું બોલ્યા હતા, આપણને આવી રીતે શું કહેવાય દગો કર્યો હતો, કેવી રીતે. તો એ જે બધું આપણી અંદર ચાલે છે, અને હું એ રીતના એના પ્રતિક્રમણ કરું છું,
છતાંય પણ એની અસરો બધી વર્તાયા કરે છે. દાદાની આજ્ઞા મૂકીએ છે, પ્રતિક્રમણ કર્યા છતાં પણ એ જે ઊભું થયા કરે છે અને ચિત્ત જે રહેવું જોઈએ એક જગ્યાએ, એ ચિત્તની હાજરી નથી રહેતી, એમાં તન્મયાકાર થઈ જવાય છે વિચારોમાં. તો એ આપણા આટલો પુરુષાર્થ કરવા છતાં પણ જે બધું ઊભું થઈ રહ્યું છે વર્તમાન સંજોગોમાં, એ આપણો શું કહેવાય ને, એ દ્વેષ ભાવના જે ભરી રાખી હતી આપણે માણસ માટે, પછી આપણું જે કર્મનો ઉદય છે એમાં આપણે તપ કરવાનો સંજોગ આવે છે આ બધા પ્રયત્નો પુરુષાર્થ કરવા છતાં. એ છે કે શું છે, જે સમય છે એમાં વહી જવાય છે, તન્મયાકાર થઈ જવાય છે. એ અંદર સામા માણસે આપણી જોડે કપટ કર્યું, જુઠ્ઠું કર્યું, જે કંઈ વ્યવહાર કર્યો બધો વર્તન એનું, એની નોંધ થઈ ગઈ છે. નોંધ એટલે શું? તો કે આમ કશું દેખાય નહીં, પણ જેવો ચોપડો ખોલે ને એટલે નીકળે કે આમના હિસાબમાં આટલું બાકી છે. નોંધ કહેવાય ને. એટલે આ નોંધ પડી ગયેલી હોય ને એને ભૂસતા ભૂસતા વાર લાગે આપણને. નોંધ એ બહુ ઊંડી વસ્તુ છે, અંદર મનની અંદર પડી ગઈ છે. આ હવે એને ભૂસવાની છે કે ના, એ કરતા નથી, એ મારી જોડે જુઠ્ઠું બોલ્યા, એમણે કંઈ કામ કરાવી લીધું, મારી જોડે આવું કપટ કર્યું, એ તો મારા હિસાબના અનુસાર કર્યું છે, એને કર્યું નથી. આપણને બીજાનું વર્તન ની અંદર એવું લાગ્યું કે આણે આવું કર્યું, ત્યાં જ મોટી ભૂલ થઈ પાછી. એટલે હવે દેખાય છે ખરું એવું પૂછતા જવાનું છે કે ના ના, ખરેખર મારા હિસાબના અનુસાર એને કર્યું છે. એ જુઠ્ઠું બોલ્યા ને તો મારો એવો હિસાબ છે કે આવું જુઠ્ઠું બોલનારા મને મળ્યા છે. અજ્ઞાન હતું ત્યારે આપણે જુઠ્ઠું બોલનારને, આવું કપટ કરનારને દોષિત જોતા હતા. હવે આપણે જોઈએ છે કે એનો દોષ નથી, દોષ મારો હતો, મને આવા ભેગા થયા છે. અને પેલું ભૂસતું જવાનું, વહી જવાય છે જે વિચારોમાં આપણે પછી વિચારોથી જુદાઈ રહીએ છીએ, એની પ્રતિક્રમણ કરીએ છીએ, અને આપણે જે વિચારો સાથે સહી પણ નથી કરવી કે ભાઈ હા, જે આપણે વિચારીશું એ બરાબર છે. આપણે એ પણ વિચારું છું કે એ વખતનો સંજોગ જુદો હતો, અત્યારનો સંજોગ જુદો છે, એમાં મારી સહી નથી કે ના, હું જે વિચારું છું એ બરાબર છે. પણ છતાંય એ પ્રવાહમાં વહી જવાય છે એ વિચારધારામાં. તો એની સાથે મારે કેવો પુરુષાર્થ કરવો? ના, એના વધારે પ્રતિક્રમણ થશે એટલે પૂછાઈ જશે. એ બધું વધારે પ્રતિક્રમણ ખપે છે એના, પછી એ ભૂસાઈ જશે, પછી એમાં એ વિચારોમાં જવાશે નહીં ને બધું ભૂસાઈ જશે એની મેળે જ. અને આ તો કેવું છે કે પોતાને કોઈ છેતરી ગયો, પોતાની પાસે જુઠ્ઠું બોલી ગયો, કામ કરાઈ ગયો ને, તે પેલું જે અહંકાર છે ને એને નડે છે અંદર. મારો ઉપયોગ કર્યો, મારી પાસે આવું કરાવી લીધું, મારી પાસે જુઠ્ઠું બોલીને આમ કરી લીધું, તે અહંકાર અંદર ચૂન ચૂન થયા કરે છે. મૂળ આપણી પાસે કોઈ કામ કરાયું તે એને કરાયું નથી, તો આપણો હિસાબ હતો એટલે થયું આપણાથી. એને કેવી રીતે કરાયું એ તો બધી રીત તો આપણા હિસાબના અનુસાર છે. અને એમાં આપણું ગયું શું? કોઈ જુઠ્ઠું બોલીને લઈ ગયું, કામ કરાયું કે કપટ કરીને કામ કર્યું, તો હિસાબથી કરાયું છે એને. તો આપણે તો એટલા હિસાબથી મુક્ત થયા ત્યાં. અને એનું કપટ, એનું જુઠ્ઠાપણું, એની અપ્રામાણિકતા, એ તો એને ભારે. પછી એમાં આપણે શું? આપણે ચોખ્ખા છે એમાંથી, અને પેલો આપણો હિસાબ હતો એમાંથી મુક્ત થયા. એટલે સારું કે એને કપટ કરીને પણ આપણને હિસાબમાંથી તો મુક્ત કર્યા. એ છોન કપટ કરે પણ આપણે તો મુક્ત થયા ને.
અને દાદા ભગવાન તો શું કહે છે કે જેમ જેમ તમે, અમે તો કે છે જાણીએ કે આ સામેવાળો કપટ કરીને અમને આ કરાવે છે તો અમે કર્યા કરીએ કે છે, કારણ કે અમને દેખાય છે કે આની અંદર ઇન્વોલ્વ પણ અમારું છે નહીં ને, એ આપણને ચલાવે છે તો આપણે ચાલીએ છીએ કે ફાઇલ નંબર 1 ચાલે છે. હા, એટલે એવું દેખાય છે આપણને કે આ બધા વિચારો આવે છે, ફાઇલને આવે છે, હું તો શુદ્ધાત્મા છું, ચલો પ્રતિક્રમણ કરો, પણ પછી કોઈ પણ કામ હાલતા ચાલતા કરતા કરતા પણ જે આપણે જે ચિત્ત આપણું જે જગ્યાએ રહેવું જોઈએ એ પ્રતિક્રમણ ખપે છે. વધારે પ્રતિક્રમણ થશે પછી ચિત્તમાંથી એની યાદગીરી ખલાસ થતી જશે, ધીમે ધીમે ખલાસ થઈ જશે. ત્યાં વધારે પ્રતિક્રમણ ખપે છે. પેલું દ્રઢ થઈ ગયું છે અહંકારને, શું તમે મને છેતરી ગયા, મારી પાસે કામ કરાવી લીધું, એ ડંખ અંદર બેહી ગયો છે. એટલે વારંવાર અંદર કાઢ્યા કરે પછી પણ જેમ જેમ પ્રતિક્રમણ થશે એમ પછી ઓછું થવા માંડશે. એટલે આપણે જે દ્વેષ ભાવના અંદર ભરી હતી મેં જે રીતે, એ જ આ બધી બહાર નીકળે છે. એવું થયું કે કોઈની વાત આપણે જયારે આટલા વર્ષો સુધી કરશું ને, પછી જયારે માધ્યમ દ્વારા ખબર પડી આપણને, તો નોંધ થી ખબર પડી, નોંધ અંદર હતી, એના સંજોગો આવે ને તારે બહાર નીકળે નોંધ પાછી. પેલા નહીં બિઝનેસ વાળા કેવી નોંધ પોથી રાખતા, કોકને માલ ઉધાર આપ્યો હોય ને, આટલા રૂપિયા બાકી છે એમ નોંધ એટલે આમ કાગળ પર ચિઠ્ઠીમાં લખી દે ખાલી. મહિનો 2 મહિના થાય એટલે પછી એ કાઢે ચિઠ્ઠીઓ બધી, કોનું કોનું બાકી છે, શું શું છે બધું જુએ. આમ આખો દિવસ યાદ ના હોય ને, પણ પેલું જે ચોપડો કાઢે ને એટલે દેખાય એને નોંધ કરેલી બધી. એવું આ મનની અંદર બધી નોંધ પડે છે, બધી જાત જાતની. સમય આવે ને તાર પાછું કાઢે નોંધ, કોકને સાંભળવાથી, કોકનું જાણવાથી, ભેગા થવાથી પછી નોંધ નીકળે પાછી. આ નોંધને લઈને જ મારું મન આ 3-4 દિવસથી બહુ જ દુખી રહ્યા કરે છે, જેથી મને કામમાં કશું મન કરવાતું નથી. અને પ્રતિક્રમણ કરું છું છતાંય હજી આમ પ્રતિક્રમણ કરું તો થોડું હલકું લાગે, પણ પછી જયારે બીજા કોઈ કામ એટલે વધારે પ્રતિક્રમણ ખપે ત્યાં, વધારે પ્રતિક્રમણ ખપે. તમે વાત કરી એ પરથી તમે મારે ખુશ થવું જોઈએ ને કે અમારી અંદર જે નોંધ પડી હતી એની મને હવે જાણ થઈ. આ નોંધ છે આ, અને નોંધના પ્રતિક્રમણ ખપે. ફરી આ નોંધ જોઈએ જ નહીં, આ વ્યવસ્થિત કરતા છે. આ નોંધ બધી પડી જવી એ તો બહુ મોટું અજ્ઞાન. હવે આપણને ખબર પડી એટલે પ્રતિક્રમણ થી ભૂસતા જવાનું નહીં. એ નોંધ જ આપણને દ્વેષની અંદર લઈ જાય છે ને. જાત જાતની બધી નોંધ પડેલી હોય તો આમ કશું ના હોય, ભેગા થાય કે સાંભળે ને એટલે પેલી નોંધ નીકળે અંદરથી બહાર. સમજાય ને? એટલે આપણે જે મન અત્યારે અવિચલિત રહ્યા કરે છે એમાં પણ આ ફાઇલ નંબર 1 નો તપનો ભાગ ગણાય ખરો? હા, એટલે એ મન અંદર દુખી રે, ડંખીલું રે, બધું મન અંદર ચાલ્યા કરતું હોય, આપણે એનાથી જુદા રહ્યા એ તપ કહેવાય પછી. એની સાથે આપણે સહી નથી કરતા કે હા ભાઈ આ મને આવું થાય છે, પણ જુદાપણ છૂટાપણું આપણને રે. હા, અને ઘણીવાર તો કેવું છે, નોંધ એ પાછા અંદર બીજા ભાવ ઉત્પન્ન કરે કે હું એને આવું કરીશ, એને સમજાવી દઈશ. એ શું સમજે છે એના મનમાં?
હા એવું થયેલું જ્યારે આ બધી વસ્તુ થઈ હતી ત્યારે હું અંદર થયું હતું જ કે હા હું પણ એને આ રીતે કરી દઈશ, પણ તે હવે મને એવું સમજાય છે કે આવું બધું કશું કરવાથી આવા ચક્રમાં પડવા જેવું છે નહીં દાદાના નામ પછી. એટલે એના માટે મેં પ્રતિક્રમણ તો કર્યા, પણ છતાંય જે મારી જે તમે વાત કરી નોંધની, એ નોંધ અંદર ને અંદર જ બધી ભાગોળાયા કરે છે. બરાબર, એટલે વધારે પ્રતિક્રમણ કાપે એમ કરતા કરતા નોંધ ખલાસ થઈ જશે પછી. ઓકે. પહેલા જે બધી દ્વેષ ભાવનાઓ હતી અંદર, નોંધ કેવી દ્વેષ વાળી નોંધો બધી, હું જોઈ લઉં છું હવે એને હું બતાવીશ એમ. હવે એમાંથી પાછા આયા આપણે, અને હજી આની નોંધ પડેલી છે, એની અસર મન ઉપર ચાલ્યા કરે છે, તો આપણે એને પ્રતિક્રમણ કરાવો મનને કે માફી માંગો, એની અંદર શુદ્ધાત્મા જુઓ, અને એને જે કંઈ પણ કર્યું છે મારા હિસાબના અનુસાર કર્યું છે. આ જગતની અંદર કોઈ એવું માણસ છે નહીં, કોઈ ઉતરી શકે, કોઈ કોઈનું લઈ શકે, કોઈ આપી શકે એવું છે જ નહીં. નહીં તો આ બધા બુદ્ધિશાળીઓની પાસે જ બધું હોત. જે લોકોની પાસે બુદ્ધિ નથી એની પાસે તો બિલકુલ ના હોત કશું, પણ એવું નથી. બિલકુલ ના બુદ્ધિ વાળા, ના આવડત વાળા પાસે બધું પડ્યું છે. સમજાય ને? એટલે જગત આખું પેલા પોતપોતાના પાપ પુણ્યના કર્મના અધીન બધું મળે છે, કોઈ વર્તે છે, બધું એનું અધીન ચાલે છે, નિયમબદ્ધ ચાલી રહ્યું છે બધું. અને આપણને જે અંદર ભાવ ઉભા થયા હતા પહેલા, એને આપણને છેતર્યા નથી, એ આપણો જુઠ્ઠું બોલ્યો નથી, એને કપટ કર્યું જ નથી. આપણા હિસાબે એને કપટ કરવું પડ્યું છે. આપણો પોતાનો કર્મનો એવો હિસાબ, એટલે એને કપટ કરવું પડે, એને જુઠ્ઠું બોલવું પડે. દાદા ભગવાન કહેતા ને અમારી પાસે કોઈ જુઠ્ઠું બોલતું જ નથી કે છે. કેમ? મારી જોડે એવો હિસાબ, મારો હિસાબ જ નથી કોઈ જુઠ્ઠું બોલે એવો મળે મને. આપણા કર્મના હિસાબે પેલો જુઠ્ઠું બોલનારો, કપટ કરનારો, સાચું બોલનારો બધા આપણા હિસાબે મળે છે. કેમ આપણને એવા ભેગા થયા? અને આપણે દોષિત એને જોઈએ છે. જેમ જેમ પ્રતિક્રમણ કરીશ ને એમ પછી ખલાસ થઈ જશે. એટલે દ્વેષ ભાવના આપણે જે અંદરથી ઊભી થઈ વિચારો કે હા હું પણ એને જોઈ લઈશ, આ કરીશ, હવે પ્રતિક્રમણ કરવાથી પછી ખલાસ થઈ જાય. કર્મબંધન ના થાય ને પછી? ના થાય. હવે આપણે પાછા ફરીએ, ભૂસી નાખીએ છીએ, ડાઘ પડ્યો પણ ભૂસી નાખીએ છીએ આપણે, એટલે એમાંથી બહાર નીકળી જઈએ છીએ. આપણું કર્મ એવું, આપણો હિસાબ એવો, ત્યારે તો આવા ભેગા થયા. એટલે આપણે તો ઉડતું જોવાનું કે બહુ મોટો ઉપકાર કે તે મને છોડાયો ભાઈ, કે મારા હિસાબમાંથી મુક્ત કર્યો. સમજાયું ને? સરસ. જય સચ્ચિદાનંદ. પૂછજો બીજા કોઈને પણ, કોઈને પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી. પૂછો, તમારું માઇક અનમ્યુટ કરી આપે. જય સચ્ચિદાનંદ. પૂછો. રિયલ ધર્મ કયો? રિયલ ધર્મ પોતે જે છે એની અંદર આવે એ રિયલ ધર્મ. આત્મધર્મ.
આત્મધર્મ એ રિયલ ધર્મ, અને આ શરીરના ધર્મ, મનના ધર્મ, વાણીના ધર્મ બધા રિલેટિવ ધર્મ. બરાબર. જે ધર્મ કાયમનો છે, પરમેનન્ટ છે, એ રિયલ ધર્મ. જે ધર્મો ટેમ્પરરી છે, રિલેટિવ ધર્મો. આજે હિન્દુ હોય, બીજા જન્મમાં મુસ્લિમ હોય, ત્રીજા જન્મમાં ક્રિશ્ચિયન્સ હોય, બધા બદલાયા જ કરે. બધા રિલેટિવ ધર્મો. આજ્ઞા એ જ ધર્મ. એ તો આપણને પ્રાપ્ત થાય છે પછી, પણ મૂળ આત્મા ધર્મ એ મૂળ આત્મધર્મ એ આપણો રિયલ ધર્મ. અને રિયલ ધર્મને આપણે પામવા માટે આજ્ઞા ધર્મમાં આવવું પડે છે. મૂળ ધર્મ કયો? તો કે રિયલ ધર્મ. પણ રિયલ ધર્મ આપણો ખુલ્લો ક્યારે થાય? તો કે રિયલ ધર્મ માટે આપણને રિયલમાં લઈ જનારા સાધનો મળવા જોઈએ ને. જ્ઞાની પુરુષની આજ્ઞા એ આપણને રિયલ ધર્મની અંદર લઈ જનારા સાધનો છે. એટલે આજ્ઞા એ ધર્મ એ ધ્યેય છે આપણો. બરાબર. આપણો ધ્યેય. હવે શેનો ધ્યેય? તો કે આપણે રિયલ ધર્મ, આત્મધર્મને પૂર્ણ કરવા માટે આ આજ્ઞાના ધર્મને અનુસરવું પડશે. મુંબઈ પહોંચવું હોય તો મુંબઈ જતી ટ્રેનની અંદર બેસી જઈએ એટલે મુંબઈ પહોંચી જવાય. મુંબઈ જવું એ આપણો ધ્યેય. એવું આત્માનો જે રિયલ ધર્મ છે એ પૂર્ણપણે પ્રાપ્ત કરવો એ આપણો ધ્યેય. અને એ ધ્યેયની અંદર પહોંચવા માટેનું સાધન કયું? તો કે આજ્ઞા ધર્મ. ધર્મ એટલે જીવવું. ધર્મ એટલે શું? જીવવું. જેની અંદર આપણે જીવતા હોય એને ધર્મ કહેવાય. અને રિલેટિવ ધર્મ શું? જેની અંદર કરવું એ રિલેટિવ ધર્મ. બધા જેમાં કરવું આવે એ બધા રિલેટિવ ધર્મ, અને જેની અંદર જીવવું આવે એ બધા રિયલ ધર્મ. તમે શેમાં જીવો છો? તો કે આત્માની અંદર જીવો છો, તો રિયલ ધર્મ. તમે સૂર્યકાંતભાઈમાં જીવો છો તો રિલેટિવ ધર્મ. સમજાયું ને? એટલે જ્ઞાની પુરુષ ના યોગ પછી આપણને આ રિયલ ધર્મ પ્રાપ્ત થાય છે, આત્મધર્મ. અને એ આત્મધર્મની પૂર્ણાહુતિ કરવા માટે આજ્ઞા ધર્મ કામ લાગે છે. પછી જેવા આપણે રિયલ ધર્મમાં પૂર્ણ થઈએ એટલે આજ્ઞાની જરૂર નહીં. પછી એ તો સાધન પૂરું થઈ ગયું. ત્યાં આ સાધન છે. આજ્ઞા ધર્મ એ પેલા રિયલ ધર્મને પૂર્ણાહુતિ કરવાનું સાધન છે. પણ દરઅસલ રિયલ ધર્મ શું? તો કે આત્મધર્મ. સમજાયું ને? ધર્મ એટલે જીવવું. આપણે જેમાં જીવીએ. આપણે આજે આપણા દીકરાને, દીકરીને, વાઈફને, ગ્રાહકોને, કોઈ પણ માણસને બહાર નીકળ્યા, કૂતરું જોયું, ગાય જોયું, તો બધામાં શું જોઈએ છે આપણે? શુદ્ધાત્મા. તે રિયલ ધર્મની અંદર આવીએ છીએ. આજ્ઞા ધર્મથી આપણે શું થાય છે? રિયલ ધર્મ તરફ જઈ રહ્યા છે. આજ્ઞા ધર્મ એ દ્રષ્ટિ સ્વરૂપે છે, અને એ ધર્મથી આપણે એ આજ્ઞા ધર્મ.
આજ્ઞા ધર્મોથી આપણે ધીમે 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 પેલા રિયલ ધર્મનું પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. જ્યાં સુધી આજ્ઞા ધર્મ પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી આ રિયલ ધર્મ પ્રાપ્ત થયો નથી. અને ત્યાં સુધી બધા રિલેટિવ ધર્મો એટલે મનના ધર્મો, વાણીના ધર્મો, શરીરના ધર્મો, એ બધા ધર્મોની અંદર આપણે ડેવલપ થતા જઈએ છીએ ધીમે 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 ધીમે. અને એ ડેવલપ થયા પછી આ રિયલ ધર્મની શોધ શરૂ થાય કે ક્યારે હવે મને કોઈ એવા રિયલ ધર્મ પ્રાપ્ત કરાવનાર પુરુષ મળે કે જેનીથી હું પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થઉં. આ રિલેટિવ ધર્મો શું છે તો કે પાપમાંથી છોડાઈને પુણ્યમાં લાવે, બધા રિલેટિવ ધર્મ. અને જે પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત કરે એ બધો રિયલ ધર્મ આપણને. સમજાયું ને? એટલે રિયલ ધર્મ એ આપણને આજ્ઞા ધર્મે કરીને ઉત્પન્ન થાય છે, આપણી જાતે ઉત્પન્ન નથી થતો. એ આપણને આજ્ઞા ધર્મની દ્રષ્ટિ મળે પછી આપણે રિયલ ધર્મની અંદર આવી શકીએ છીએ. જેમ જેમ તમે આજ્ઞાની દ્રષ્ટિનો ઉપયોગ કરતા જાઓ એમ રિયલ ધર્મ તમારો ખુલતા ખુલતા ખુલતાની ડિગ્રી વધતા 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 પૂર્ણાહુતિ સુધી જાય. જેમ આપણે અમદાવાદથી મુંબઈ જવાનું હોય તો અમદાવાદથી બેઠા જેમ જેમ સ્ટેશનો પસાર થતા જ જાય એમ કઈ બાજુ જઈ રહ્યા છે? મુંબઈ બાજુ. અને મુંબઈ બાજુ પહોંચવા માટેનું સાધન ટ્રેન છે, પ્લેન છે, જે છે સાધન છે બધા. એવું આજ્ઞા ધર્મ એનું સાધન છે આ રિયલ ધર્મ માટેનું. સમજાયું ને? લાખો જન્મમાં કોક વખત આપણને આવો રિયલ ધર્મ પ્રાપ્ત થાય. અનાદિકાળથી આ બધા રિલેટિવ ધર્મો જ આપણને પ્રાપ્ત થાય. તે બધી ખરાબ વસ્તુમાંથી સારા વર્તનમાં લાવે, વ્યસનો દારૂ બધું છોડાવડાવે અને રોજ પૂજા પાઠ કરાવડાવે, મંદિરની બધી જાત જાતની ક્રિયાઓ સારી ક્રિયાઓમાં લાવે આપણને. એ બધા રિલેટિવ ધર્મો. અને એમ કરતા 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 જ્યારે બહુ જ વિચારશીલ થાય, ડેવલપ થાય, પછી એને થાય કે હવે મને પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થવું છે. અને એવી મુક્ત થવાની જેને પ્રબળ ઈચ્છા થઈ પછી એને જ્ઞાની પુરુષનો યોગ થાય અને જ્ઞાની પુરુષની કૃપાથી એને રિયલ ધર્મની પ્રાપ્તિ થાય છે. પછી એને પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સમજાયું ને?